शांति है पाता।
પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમી નગરોના નામમાં ફરી એકવાર રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. અત્યાર સુધીના તમામ સમયમાં પ્રભુ આપણી સાથે પાસે રહ્યા, સહાય તથા મદદ કરી, એની કૃપા આપી, એની આશીષ આપી. માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. પાછલા દિવસો દરમિયાન નેહમ્યાના પુસ્તકના 9મા અધ્યાયની અંદર જે બહુ જ મહત્વની સેન્સિટિવ વાતો આપણે જોઈ ગયા, અને તે તો એ કે ઇઝરાયલ પુત્રો આત્મતપાસ કરે છે. એ માંડવા પર્વની ઉજવણીના 7 દિવસોના અનુભવને, અહેસાસને સમયગાળો વિતાવ્યા પછી એક ચોક્કસ સ્ટેજ પર આવે છે અને કબૂલાતનામાની એ ખાસ વાત આપણે પાછલા દિવસોમાં જોઈ. 3 બાબતો એ કબૂલાતનામાની અંદર તેઓ એડ્રેસ કરે છે. આખો 9મો અધ્યાય એ કબૂલાતનામાનો અધ્યાય છે અને એમાં એ લોકો ઈશ્વરના વિવિધ ગુણ લક્ષણોને કન્સિડર કરે છે. ઈશ્વરના વિવિધ ગુણ લક્ષણો એટલે કે ઈશ્વરે અમારા જીવનમાં, અમારા પિતૃઓના જીવનની અંદર કેવું કેવું આશ્ચર્યજનક કૃત્ય કર્યું એની નોંધ લે છે. એ ઇબ્રાહિમથી શરૂ કરે છે, મૂસાની વાત આવે છે, એ અરણ્યની વાત આવે છે, એ મેઘસ્તંભ, એ અગ્નિસ્તંભની વાત આવે છે, એ માન્નાની વાત આવે છે, એ ખડકમાંથી જે પાણી કાઢી આપ્યું એની વાત આવે છે, આશ્ચર્યજનક કૃત્યો જે કર્યા તેની વાત આવે છે, દૂધ મધની રેલછેલવાળા પ્રદેશની અંદર ઈશ્વર લઈ આવ્યો એની વાત આવે છે. ઈશ્વરે જે આશ્ચર્યજનક કૃત્યો કર્યા, ઈશ્વરે તેમના પર જે પ્રેમ પ્રદર્શિત કરવાનું ચાલુ રાખ્યું, એ બધી બાબતોનો તેઓ એકરાર કરે છે, તેઓ કબૂલ કરે છે. અને ઈશ્વરે આટલું બધું કર્યું હોવા છતાં અમારા પિતૃઓએ શું કર્યું તેની વાત પણ તેઓ જાહેર કરે છે, કબૂલ કરે છે. અને એ બધી પરિસ્થિતિને કારણે અત્યારે અમારી પરિસ્થિતિ કેવી છે? એક દાસ તરીકે અમારા પર કોઈક સત્તા ચલાવતું હોય એ રીતે ગુલામીના બંધનની અંદર આવી ગયા, એ વાતનો ઉલ્લેખ પણ તેઓ કબૂલાતનામાની અંદર જાહેર કરે છે. એ ટ્રાન્સપરન્સી, એ ઓનેસ્ટી, એ પ્રમાણિકતાના ઊંચા ધોરણો સાથે કબૂલાતનામાની અંદર એક આખી જર્નીને તેઓ રિકલેક્ટ કરે છે, રિફ્લેક્ટ કરે છે. ઇબ્રાહિમથી શરૂ કરે છે અને થ્રુઆઉટ ઓલ ધીસ યર્સ ઈશ્વરની અદ્ભુત ને જેવી કૃપા ને તેઓ અનુભવના આધારે જાહેર કરે છે. આટલા બધા દયાળુ ને કૃપાળુ ઈશ્વર હોવા છતાં અમારા પિતૃઓ અને અમે એમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તેમનાથી દૂર રહેવાનો, જીવવાનો, ચાલવાનો યત્ન કર્યો અને એના પરિણામે આજે અમે આ પરિસ્થિતિની અંદર અમે અમારું જીવન ગુજારી રહ્યા છીએ. વોટ એ કન્ફેશન! કબૂલાતનામાની વાતનો ઉલ્લેખ ગઈ બાઇબલ સ્ટડીની અંદર કર્યો, પણ ઓનલી કન્ફેશન will not lead to the height. એ આખી પ્રોસિજરનો એક ભાગ હોઈ શકે, સંપૂર્ણ ના હોઈ શકે. કારણ કે કન્ફેશન પછીનું જે પગથિયું છે એ એટલું જ મહત્વનું છે. અને આજે રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર કન્ફેશન એટલે કે કબૂલાતનામા પછીનું જે ખાસ પગથિયું છે એ આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. 10મા અધ્યાયની અંદર બહુ જ મહત્વની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું કે એ કબૂલ કર્યું એટલું નહીં, પણ એ સંદર્ભની અંદર એ લોકો હવે કરારનામું તૈયાર કરે છે. કરારનામું, કરાર કરે છે, કરાર. અને એ કરારનામા વિશે આજે આપણે ઊંડાણમાં જોવા માંગીએ છીએ. પ્રભુના વચનોમાં આગળ વધીએ તે પહેલા આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. સ્વર્ગમાંના અમારા જીવંત, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ.
કબૂલાતનામું અને કરારનામું એ બે મહત્વની એક્સરસાઇઝના સંદર્ભમાં અમે સાથે મળીને શીખી રહ્યા છે. ત્યારે બોલનાર અને સાંભળનાર પાત્ર તરીકે તમારી કૃપા અને તમારી આશીષ આમ પ્રત્યેકને આપો, સહાય તથા મદદ કરો. અને પિતાજી, આ એક્સરસાઇઝ એ અમારા જીવનની શ્રેષ્ઠ, આનંદિત અને આશીર્વાદિત એક્સરસાઇઝ બની જાય એવી આશીષ તમે અમને આપજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ અને તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. 9મા અધ્યાયની 38મી કલમમાં એવું લખ્યું છે, કબૂલાતનામા પછી. તે હું વાંચું છું, આપ સાંભળો. 3 એક્સરસાઇઝ તેઓ કરે છે. એ બધું જ પ્રમાણિક અને પારદર્શકતાના ધોરણે કબૂલ કર્યા પછી, એ કબૂલાતનામાની નોંધ કર્યા પછી હવે એ લોકો એમ કહેશે 38મા વચનમાં કે એ સર્વને લીધે, કબૂલાતનામામાં જે કંઈ પણ અમે કબૂલ કર્યું, રજૂ કર્યું, અહેસાસ કર્યો, અનુભવ કર્યો, એ બધી બાબતોને લીધે અમે નક્કી કરાર કરીએ છીએ અને તે નોંધી લઈએ છે. અને તે પર અમારા સરદારો, અમારા લેવીઓ તથા અમારા યાજકો પોતપોતાની મુદ્રા કરે છે. આ જે કંઈ પણ થયું એની અમે ફક્ત કબૂલાત કરીએ છીએ એ નહીં, ખાલી કન્ફેશનની વાત નથી, હવે તો કવેનન્ટની વાત આવે છે. કબૂલાતની એકલી વાત નહીં, હવે તો કરાર કરવાની વાત આવે છે. લીગલ એ એક્સરસાઇઝની અંદર જોડાવા માંગે છે, એ પેપર વર્ક કરવા માંગે છે અને એની અંદર જોટિંગ ડાઉન કરવા માંગે છે. જે થયું, જે કર્યું, એ બધી વાતોને લખાણમાં લખીને એક ચોક્કસ પ્રકારનો કરાર કરવાની વાતની નોંધ અહીંયા કરવામાં આવી છે. એ બધી જ બાબતો અમે નોંધી લઈએ છીએ કરારની અંદર. અને પછી એમાં અમારી સહી, કોની સહી? લખ્યું છે કે અમારા સરદારો, અમારા લેવીઓ, અમારા યાજકો મુદ્રા કરશે, કરારને આખરી ઓપ આપશે. અને એ કરાર નામા પર લોકો વતી મુદ્રા કરનારાઓ જે છે એની આખી યાદી અહીંયા આપવામાં આવી છે. એની આખી યાદી 10મા અધ્યાયની અંદર આપવામાં આવી છે. 1 થી 27 કલમની અંદર એ કરારનામા પર જેમણે સહી કરી લોકો વતી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વોટ એ હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ! વોટ એ હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ! કોઈને મકાન ખરીદવું હોય તો ખરીદનાર ને વેચનાર પાર્ટી વાટાઘાટો કરે, કોઈ જગ્યાએ સંમતિ દર્શાવે, એ સમયગાળો દર્શાવે, કિંમત દર્શાવે. જે કંઈ પણ વાતચીત થાય એને પહેલાં એ લોકો બાનાખત કરારમાં રૂપાંતરિત કરે. બાનાખત કરી નાખ્યું, કરાર કરી નાખ્યો. પછી નિર્ધારિત સમય મર્યાદાની અંદર એ બધી જ પ્રોસેસ પૂરી થાય એટલે વેચાણ કરારની વાત આવે. કરાર કરે કે હવે આ વ્યક્તિની પાસેથી આ વ્યક્તિ આટલી રકમની અંદર આ સ્થળ ખરીદી લેશે. કરાર કરવામાં આવે છે. અને એ કરાર જે થાય અને એના પર જે આખરી મુદ્રા મારવામાં આવે ત્યાર પછી એ વેચનાર વ્યક્તિ એનો માલિક રહેતી નથી, પણ ખરીદનાર વ્યક્તિ જે તે સંપત્તિનો માલિક બની જાય છે. યસ ફ્રેન્ડ્સ, કરારનામું, કવેનન્ટ એ લીગલ જાર્ગન છે, ટર્મ્સ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિની સાથે કરાર કરે છે, એક ચોક્કસ પ્રકારની સમજણ સાથે, સભાનતાની અંદર, પૂરેપૂરી એ ડિઝાઇન મેળવ્યા પછી સ્વેચ્છાએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની અંદર તેઓ અન્યોની સાથે એ અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરે છે. ધેટ ઇઝ કોલ્ડ કવેનન્ટ, અને એને ગુજરાતીમાં કરાર કહેવામાં આવે છે. અને અહીંયા સરદારો, લેવીઓ અને યાજકો
એ 27મી કલમની અંદર 1 થી 27 કલમ 10મા અધ્યાયની એ જે નામો જે છે એ બધાએ ઇસ્રાયેલ પ્રજા વતી કરાર કર્યો અને એ કરારનામું આજે હું આપની સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. જે કબૂલ કર્યું એની નોંધ 9મા અધ્યાયની અંદર આપવામાં આવી. પણ હવે જે કરાર કરે છે કે ફ્રોમ નાવ ઓન, હવે પછીની જીવન યાત્રામાં, હવે પછીની વિશ્વાસ યાત્રામાં, હવે પછીના સમયોની અંદર, હવે પછીના સંજોગોની અંદર અમારે શું કરવાનું છે એની નોંધ આ કરારનામાની અંદર લખવામાં આવેલી છે. જ્યારે પણ તમારી પાસે ફ્રી સમય છે ત્યારે મારે આપને વિનંતી છે કે તમારા અંગત સમયની અંદર તમે કબૂલાતનામું વાંચજો અને કરારનામું વાંચજો. અને પછી એ કબૂલાતનામા અને કરારનામામાં where do you stand, what would be your role, what would be your understanding, એ તમારે નક્કી કરવા. તમને કોઈ કહેવા નહીં આવવાનું. It is only you will have to read, study, analysis કરવાનું અને પછી એ અંગે તમારું પોતાનું કબૂલાતનામું અને કરારનામું તૈયાર કરવાનું. That would be the ultimate design for you. બાંધકામની સેવાની અંદર જોડાયેલા મિત્રો, બાંધકામની સેવા કરી રહેલા આગેવાનો અને સેવકો, હું અને તમે, પછી એ કુટુંબની હોઈ શકે, મંડળીની હોઈ શકે, ડાયોસિસની હોઈ શકે, સમાજની હોઈ શકે, જેઓ બાંધકામની સેવામાં જોડાયા છે, જેઓની ઈચ્છા છે, અપેક્ષા છે, તમન્ના છે, આરજુ છે કે લોકો બંધાય, તેઓએ કબૂલાતનામું અને કરારનામું વાંચવું પડશે, સમજવું પડશે, પોતાના જીવનની સાથે એને લાગુ કરવું પડશે અને તૈયાર કરવું પડશે. 9મો અને 10મો અધ્યાય નેહેમ્યાનો એ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સમાં લઈ જનારા અધ્યાય છે. It is easy to build the wall than the life. એ કોટનું બાંધકામ લોકોના જીવનોના બાંધકામ કરતા સહેલું હોઈ શકે. હવે તો કોટનું કામ બંધાઈ ગયા પછી ત્યાંના લોકો એ ઇસ્રાયેલ પ્રજાના લોકોના જીવનોના બાંધકામની વાત કરી રહ્યા છે સાહેબ. એમાં નિયમ શાસ્ત્ર આવ્યું ને એમાં માંડવા પર્વની વાત આવી ને એમાં કબૂલાતનામાની વાત આવી ને હવે કરારનામાની વાત આવે છે. It is a process of building the people. કોટનું કામ તો લોકોને એકત્રિત કરીને, લોકોનો વિશ્વાસ સંપાદન કરીને, લોકોને સાથે રાખીને એકતાના બંધનની અંદર લાવવાનો, આણવાનો એક બહુ મહત્વનો પ્રોજેક્ટ હતો. ઘણી બધી વખત હું અને તમે પણ આપણી મંડળીઓની અંદર, આપણી વ્યવસ્થાઓની અંદર ઘણા બધા પ્રોજેક્ટો હાથમાં લઈએ છીએ અને એ પ્રોજેક્ટ પૂરો થઈ જાય એટલે હતા ત્યાંના ત્યાં. ના. નેહેમ્યા કહે છે કોઈ પણ એ સ્ટ્રક્ચર અથવા તો બાંધકામના બિલ્ડિંગના પ્રોજેક્ટની વાત હોય તો એ તો બાંધકામની સેવાનો એક નાનકડો અંશ હોઈ શકે, એક નાનકડી વ્યવસ્થા હોઈ શકે. એ કન્સ્ટ્રક્શન, એ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કર્યા પછી તો લોકોના જીવનોના બાંધકામની વાત આવે છે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી એ પ્રભુ મંદિરના બાંધકામનો પ્રોજેક્ટ હોય, પાળગૃહનો પ્રોજેક્ટ હોય કે પછી એ કોટ બાંધવાનો પ્રોજેક્ટ હોય, અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો. તમે જો આગેવાન છો તો નેહેમ્યા આજે એવું કહેવા માંગે છે કે એ પ્રોજેક્ટો તમે કરજો જ, હું ના નથી પાડતો, પણ એની સાથે સાથે
એ પ્રોજેક્ટની અંદર જોડાયેલા લોકોના જીવનોના બાંધકામના પ્રોજેક્ટની અંદર જોડાવવું એ બહુ મહત્વનું છે. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વી કેન નેવર કોમ્પ્રોમાઇઝ ઇન ધેટ. અને એ હવે કબૂલાત કર્યા પછી હવે કરારનામામાં આગળ વધે છે. અને કરારનામાના એ 10મા અધ્યાયના 1 થી 27 વચનોની તમે નોંધ લેશો તો જેઓએ મુદ્રા કરી તેઓ આ હતા: હખાલિયાનો પુત્ર નેહેમિયા, સરસુબો, સિદિક્યા, અને પછી ત્યાંથી શરૂઆત. એક પછી એક પછી એક નામોની યાદી અહીંયા 27મા કલમ સુધી આપવામાં આવી છે. They were the leaders of that particular community. કે જેઓ સરદારો હતા, લેવીઓ હતા અને યાજકો હતા. So on behalf of the community, these leaders are going ahead. ખાલી કબૂલાત કરવાથી ગાડી અટકી જશે નહીં અને ત્યાં અટકી જવી જોઈએ પણ નહીં એમ. એના પછીનું પગથિયું એટલું જ મહત્વનું છે. અને તે કરાર કરવા માંગે છે અને તેઓ કરાર કરે છે. અને હવે પછી જે આપની સાથે હું શેર કરવા માગું છું, 10મા અધ્યાયની 28મી વચનથી આગળ વાંચું એટલે તમને ખ્યાલ આવશે કે કરારનામાની શરૂઆત થાય છે. બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ અને તથા જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે દેશોના લોકોથી અલગ થયા હતા, તે સર્વ, તેમજ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ, જે સર્વ જાણી શકે તથા સમજી શકે એવા હતા. જે સર્વ જાણી શકે અને સમજી શકે એવા હતા. તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા અને તેઓએ શ્રાપનો સ્વીકાર કર્યો. જે શ્રાપ તેના પર આવી ગયેલો એનો તેઓ સ્વીકાર કરે છે અને પ્રતિજ્ઞા લીધી. પહેલા તો જે પરિસ્થિતિ સર્જાઈ છે, જે પરિસ્થિતિ અંદર તેઓ રહી રહ્યા છે, આ કરારનામાની હવે શરૂઆત થઈ ગઈ છે. કે એ જે તે પરિસ્થિતિનો તેઓ અંગીકાર કરે છે, તેનો સ્વીકાર કરે છે. કોઈ પણ કરારનામાનું આ પહેલું પગથિયું હોઈ શકે. જેવી છે તેવી પરિસ્થિતિનો સ્વીકાર કરવો. એક્સેપ્ટિંગ યોર રિયાલિટીઝ, વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. શ્રાપનો સ્વીકાર કરે છે. શ્રાપ જે એના પર આવી પડ્યો, તેમની જે પ્રવર્તમાન પરિસ્થિતિ જે થઈ હતી એનો નહીં, જે છે એનો જેવો છે તેવો સ્વીકાર કરવો. એ બાંધકામની સેવાનું, હકારાત્મક જીવનશૈલીનું પહેલું મહત્વનું અને મેન્ડેટરી એ પગથિયું હોઈ શકે. બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કરારનામાની અંદર પહેલામાં પહેલી જે વાત આવે છે તે પોતાની પરિસ્થિતિનો તેઓ સ્વીકાર કરે છે. આ એક્સરસાઇઝ ખ્રિસ્તી સમાજને માટે, ખ્રિસ્તી લોકોને માટે, ખ્રિસ્તી આગેવાનોને માટે, મારા તમારા બધાને માટે બહુ મહત્વની એક્સરસાઇઝ બની શકે. તો મારા તમારા બાપદાદાઓ એક જુદા પ્રકારના ઊંચા ધોરણમાં હોય. જરૂરી નથી એ જ ધોરણ અને એ જ વિશ્વાસ આજે મારી તમારી પાસે હોય. નોટ નેસેસરી. ઘણા બધા લોકોને મેં કહેતા સાંભળ્યા, અમારા દાદા આમ ને, અમારા બાપા આમ ને, અમારા આમ ને તેમ. અલા ભાઈ, વાત સાચી. આજની વાત કરો, આજની. Where do we stand? Where do we stand? કરારનામામાં આગળ વધે છે અને એ લોકોએ કરારનામાની અંદર પહેલામાં પહેલી વાત કે જે પોતાની પ્રવર્તમાન પરિસ્થિતિ છે એનો તેઓ સ્વીકાર કરે છે. એક્સેપ્ટિંગ ધ સિચ્યુએશન એઝ ઇટ ઇઝ. બાંધકામની સેવાનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે, લાક્ષણિકતા છે, જે મને તમને બધાને લાગુ પડે. પછી એ વ્યક્તિગત જીવનમાં હોઈ શકે, કૌટુંબિક જીવનમાં હોઈ શકે,
મંડળીના જીવનમાં હોઈ શકે, મારી ને તમારી ડાયોસિસમાં હોઈ શકે, મારા ને તમારા સમાજમાં હોઈ શકે. આપણે ક્યાં કોને દોષ દેવાનો? વાય શુડ વી? ટેલ મી. જે થયું એને રિકલેક્ટ કરી શકો, એને રિફ્લેક્ટ કરી શકો, એનો અભ્યાસ કરી શકો, અને એ બધી જ બાબતો જે તમારી પાસે આવે એને તમે કબૂલાતમાં મૂકી શકો, અને એના આધારે તમારું કબૂલાતનામું તૈયાર થાય. પણ પછી કબૂલાતનામું તૈયાર કર્યા પછી તો કરારનામામાં તમારે જવું જ પડે, અને કરારનામામાં તમારે ઇકરાર કરવો જ પડે કે આ અત્યારની અમારી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો અમે જેવો છે તેવો અંગીકાર કરીએ છીએ. મને ખબર નથી કે અત્યારે તમારી કેવી પરિસ્થિતિ છે, વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, તમારા સંબંધોની દુનિયામાં, મંડળીમાં, ડાયોસિસમાં, સમાજમાં. આઈ રિયલી ડોન્ટ નો, પણ તમને તો બરોબર ખબર હશે. વેર ડુ વી સ્ટેન્ડ? યુ ડિસાઇડ. કરારનામાનું પહેલું પગથિયું પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરે છે. પછી બીજી વાત કે તેઓએ પ્રતિજ્ઞા લીધી. કરારનામાનું આ જ અલ્ટિમેટ એ સ્ટેપ છે. કોઈ પણ કરારનામાની અંદર તમે જે ડિસાઇડ કરો, જે ડિઝાઇન ડિસાઇડ કરો, જેનો તમે અંગીકાર કરો, જે પ્રતિજ્ઞા લો કે ફ્રોમ નાવ ઓન આમ, અને એ કરારનામાની જે પ્રતિજ્ઞાઓ છે એ આજે રાત્રિ બાઇબલ સ્ટડીની અંદર બહુ જ મહત્વનો પડકાર મારા તમારા માટે બની શકે તેમ છે. ઇટ કુડ બી ધ ચેલેન્જ ફોર મી એન્ડ યુ ઓલ. એ લોકોએ પ્રતિજ્ઞા લીધી. અમે સ્કૂલમાં અભ્યાસ કરતા ત્યારે પેલી શરૂઆતની પ્રાર્થના થાય પછી રોજ પ્રતિજ્ઞા લેવાની હતી. જમણો હાથ આગળ વધારવાનો, ભારત મારો દેશ છે, એ બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, યાદ છે ને? પહેલાંના દિવસોમાં દરેક સ્કૂલની અંદર પ્રતિજ્ઞા રેગ્યુલર લેવાતી હતી. રાઈટ હેન્ડ આમમાં પ્રતિજ્ઞા લેવા, ઓથ લેવાના. પ્રતિજ્ઞા લેવાની એક્સરસાઇઝ ઇન્ટેન્સ એક્સરસાઇઝ. હમણાં 3 દિવસ પહેલાં હું પીપલવાડા ગયેલો. એમ્બેસેડર ફોર ક્રાઇસ્ટ ના સેવકો દ્વારા ત્યાંના આગેવાનોને તાલીમ આપવામાં આવી, અને મારે એ સમર્પણ ડેડિકેશનના સેશનની અંદર સંદેશો આપવાનો. ઓલ ધ વે ફ્રોમ અમદાવાદ ટુ પીપલવાડા અમે ગયા, લાંબી મુસાફરી કરીને, અને છેલ્લા સેશનની અંદર જ્યારે સમર્પણનો સંદેશો આવ્યો પછી બધા સેવકોને ઊભા કર્યા અને અદ્ભુત ને અજાયબ જેવી પ્રતિજ્ઞા લેવડાવી સમર્પણના ભાવ સ્વરૂપે. ફ્રોમ નાવ ઓન I commit myself. That is called પ્રતિજ્ઞા. કઈ પ્રતિજ્ઞા લીધી? કબૂલાત તો કરી નાખ્યું, જેવું છે તેવું, એનો સ્વીકાર પણ કરી લીધો પરિસ્થિતિનો, પણ હવે પ્રતિજ્ઞા કરે છે ફ્રોમ નાવ ઓન. 1, 2, 3, 4 એ જે લિસ્ટ છે એ અમે બાકીના જીવનમાં કરીશું અથવા તો નહીં કરીશું. ડૂઝ એન્ડ ડોન્ટ્સ પ્રતિજ્ઞામાં હોઈ શકે. ઘણી બધી વખત હું અને તમે ઘણી બધી અઘરી ને નિષ્ફળ અને એવી નકારાત્મક પરિસ્થિતિની અંદર રિયલાઇઝ થાય ત્યારે કબૂલાત કરતા હોઈએ છીએ. Confession is a different story. Covenant is the height of your procedure. Your confession should and must lead you and me to the covenant. Covenant between you and your Creator. Covenant between you and your Savior is a mandatory exercise. નહેમ્યાના પુસ્તકના 10મા અધ્યાયની અંદર પરિસ્થિતિનો સ્વીકાર કરીને પ્રતિજ્ઞા લેશે, અને જે પ્રતિજ્ઞાઓ છે એ મારા તમારા માટે આજની બાઇબલ સ્ટડીમાં આત્મતપાસ કરવાના મુદ્દાઓ છે.
આઈ કેનોટ બ્લેમ એનીવન. મારે કોઈની તરફ આંગળી ચીંધવાનો મને કોઈ અધિકાર નથી. સો આઈ વિલ નોટ ડુ ધેટ. ઓકે, ધેટ યુ અન્ડરસ્ટેન્ડ. ધેટ ઇઝ નન ઓફ માય બિઝનેસ. માય રોલ is to explain the word of God, the design from the Lord Almighty. અને તેથી કરીને આજે આ કરારનામાની જે પ્રતિજ્ઞાઓ છે, જે એ સમયના આગેવાનોએ લીધેલી, એને હું આપની સમક્ષ રજૂ કરવાનો છું. સો યુ આર ધ બેસ્ટ એવર પર્સન ટુ થિંક અબાઉટ યોર સેલ્ફ. તમે જ શ્રેષ્ઠ રીતે તમારા જીવનની આત્મતપાસ કરી શકો. બીજા કોઈની તો મજાલ જ નહીં સાહેબ, અને બીજા કરે એનો કોઈ અર્થ નહીં. હું તો અંગત રીતે એવું માનું કે આત્મતપાસમાં જ મારું ને તમારું હિત સમાયેલું છે. સાચી રીતે આત્મતપાસ કરીશું એટલે પ્રભુ મને ને તમને આખી પ્રવર્તમાન પરિસ્થિતિને મારી તમારી સમક્ષ લાવી શકે તેમ છે. આ લોકોએ જે પ્રતિજ્ઞા લીધી બહુ ગજબની છે. વાંચજો. પ્રતિજ્ઞા નંબર 1 વાંચું છું આપણે સાથે. ઈશ્વરના સેવક મૂસાની મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું. પ્રતિજ્ઞા નંબર 1 સાંભળજો ફરીથી. હો, ક્યાં? ઈશ્વરના સેવક મૂસાની મારફતે, એટલે એન્ડોર્સ કરે છે, અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે. નિયમશાસ્ત્રની અંદર જે ડિઝાઇન આપવામાં આવી હતી, નિયમશાસ્ત્રની અંદર જે શિક્ષણ આપવામાં આવ્યું હતું, નિયમશાસ્ત્રની અંદર જે રોડમેપ આપવામાં આવ્યો હતો, નિયમશાસ્ત્રની અંદર જે સમજણ આપવામાં આવી હતી, નિયમશાસ્ત્રની અંદર જે ગાઈડલાઈન આપવામાં આવી હતી, એ પ્રમાણે અમારે વર્તવું એવી પ્રતિજ્ઞા લે છે. પહેલી પ્રતિજ્ઞા. એનો અર્થ એ કે ફ્રોમ નાવ ઓન અમારા જીવનમાં, અમારા કુટુંબમાં, અમારી સેવાઓમાં, અમારા જવાબદારીઓમાં, અમારા સંબંધોની અંદર, એ બધાની અંદર ઈશ્વરનું નિયમશાસ્ત્ર અને એમાં આપેલી ડિઝાઇન એ પ્રમાણે અમારે વર્તવું. વર્તવું એટલે એ ડિઝાઇનને અમારા જીવનની અંદર ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવું. વાંચવું એવું નથી લખ્યું. વર્તવું એ તો બહુ પછીની એક્સરસાઇઝ છે, અને એ વર્તવા માટે તમારે નિયમશાસ્ત્ર તમારી પાસે હોવું જોઈએ. વાંચવું પડે, સમજવું પડે, સ્વીકારવું પડે, જીવનમાં લાગુ કરવું પડે, અને ત્યારે વર્તણૂકમાં ટ્રાન્સફોર્મ થાય. પ્રતિજ્ઞા 1, નિયમશાસ્ત્ર પ્રમાણે, નિયમશાસ્ત્રની ડિઝાઇન હવે પછી અમારા જીવનમાં, અમારા કુટુંબમાં, અમારી સેવાઓમાં, અમારી જવાબદારીઓમાં, અમારા સંબંધોની અંદર હવે પછી અમે જીવીએ ત્યાં સુધી એ ડિઝાઇન પ્રમાણે અમે વર્તવાને માટે અમે અમારી જાતને કમિટ કરીએ છીએ. અને એવા કમિટમેન્ટનો કરાર તેઓ કરે છે. વોટ એ હાઇટ, વોટ એ ડિસિઝન. કોઈ એકાદ વ્યક્તિની વાત નથી અહીંયા. On behalf of the community, લેવીઓ, યાજકો, સરદારો, બધા સમાજના સો કોલ લીડર્સ ભેગા થઈ જાય છે, એક મનના થાય છે, એક ચિત્તના થાય છે, એક અન્ડરસ્ટેન્ડિંગ પર આવે છે, અને ભાઈ સહિયારા પ્રયાસમાં સાથે મળીને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની અંદર ફ્રોમ નાવ ઓન નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તવા માટેનું કમિટમેન્ટ આપે છે, કરાર કરે છે. We will follow the law of the Lord. ઈશ્વરના નિયમો, ઈશ્વરના વચનોની અંદર જે ડિઝાઇન આપવામાં આવી છે, that would be the ultimate for us.
એ અમારા માટે અલ્ટિમેટ બનશે. બેક ટુ બેઝિક. સાહેબ, આપણા સમાજમાં અત્યારે નબળાઈઓ છે અને પીછેહટ કરી રહ્યા છે. ક્રમશઃ ઘણી બધી જગ્યાએ સમાજ નબળો પડતો જાય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે. એની આત્મતપાસ કરવી પડશે, એની કબૂલાત કરવી પડશે, કબૂલાતનામું તૈયાર કરવું પડશે. અને પછી જો એ બધું ઓકે થઈ જાય ને અહેસાસ થાય ને સાચું કબૂલાતનામું તૈયાર થાય તો પછી કરારનામાની અંદર તમારે બેક ટુ બેઝિકમાં માર્ગે તમારે જવું પડશે. બેક ટુ બેઝિક. વર્તવાની વાત તો પછી પણ કેટલા બધા લોકો નિયમશાસ્ત્ર નથી વાંચતા, કેટલા બધા લોકો ઈશ્વરનું પવિત્ર વચન નથી વાંચતા, ખબર તમને? ઇટ ઇઝ અ સિરિયસ ચેલેન્જ બિફોર યુ એન્ડ મી ઓલ. સમાજના સો કોલ લીડર્સ ને આ મોટો પડકાર હોઈ શકે છે. બાળક સાહેબને માટે પડકાર હોઈ શકે. એ તો એક ચળવળ તમારે શરૂ કરવી પડશે. કોઈ પણ ચળવળ અહીંયાથી નહીં, અહીંયાથી નહીં. ઇટ શુડ કમ ફ્રોમ ધ હાર્ટ. એનું ઓરિજિન તો તમારું હૃદય હોઈ શકે છે. ઇફ યુ આર ઇન્વોલ્વ ઇન પાસ્ટોરલ મિનિસ્ટ્રી, મેક શ્યોર કે નિયમશાસ્ત્ર તરફ લોકોને પાછા વળવા, પ્રભુના જીવંત ને પવિત્ર વચનો તરફ લોકોને પાછા વળવા, એ મારીને તમારી સેવાની એક બહુ મહત્વની જવાબદારી હોય છે. ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું. સમયની મર્યાદા છે એટલે કદાચ હું બહુ ડિટેલમાં નથી જતો. તમને તમારા પર હું છોડીશ અમુક બાબતો કે જેથી તમે સમજી શકો. ઓકે, પણ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કરાર જે કર્યો તે એ ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે એ પ્રમાણે અમે હવે વર્તવાને માટે અમારી જાતને સમર્પિત કરીએ છીએ. વી સરેન્ડર અવરસેલ્વ્સ. આગળ વાંચું છું. અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞાઓ, તેના હુકમો તથા તેના વિધિઓ પાળવા અને તેનો અમલ કરવો. પ્રતિજ્ઞા નંબર 2. અમારા પ્રભુ યહોવાની, એટલે એ જે નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું એ વાત તમારી સાચી, પણ હવે બહુ સ્પેસિફિક ડિઝાઇનમાં તેઓ આગળ વધવા માંગે છે કે અમારા ઈશ્વર યહોવાની જે સર્વ આજ્ઞાઓ છે, સર્વ હુકમો છે તથા તેમના જે વિધિઓ છે, આજ્ઞા, હુકમો અને વિધિઓ નો સરવાળો એટલે નિયમશાસ્ત્ર, કે જેમાં આજ્ઞાઓ આપવામાં આવી છે, હુકમો આપવામાં આવ્યા છે, ઓર્ડર, યુ હેવ ટુ ડુ એન્ડ યુ ડોન્ટ હેવ ટુ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ ની ડિઝાઇન ઈશ્વરના વચનોની અંદર આપવામાં આવી છે. અને લખ્યું છે કે વિધિઓ, ઘણી બધી વિધિઓની અંદર નિયમશાસ્ત્રની અંદર જોડાવાનું આહવાન આપવામાં આવ્યું. અને માટે અહીંયા એ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નિયમશાસ્ત્રની અંદર અથવા તો ઈશ્વરના વચનોની અંદર જે ડિઝાઇન આપવામાં આવી છે, જે આજ્ઞા આપવામાં આવી છે, જે હુકમો આપવામાં આવ્યા છે, જે વિધિઓ આપવામાં આવી છે, એ પાળવી અને તેનો અમલ કરવો. અગેન વાંચવાનો ઉલ્લેખ નથી કરેલો. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. એ વિધિઓ ને પાળવાને માટે અને એનો અમલ કરવાના માટે તમારે વચનોનું વાંચન કરવું, એનું મનન કરવું, ચિંતન કરવું, એને સમજવું, એનો સ્વીકાર કરવો. ઇટ ઇઝ એ મેન્ડેટરી એક્સરસાઇઝ. અને નિયમશાસ્ત્રની અંદર જે હુકમો ને વિધિઓ ને આજ્ઞાઓ આપવામાં આવી છે એનો અમલ કરવો હોય તો તમારે એને સમજવું તો પડશે ને પહેલા. પ્રતિજ્ઞા નંબર 2. અગેન a principle of implementation. એનું અમલ કરવાની વાત, અમલીકરણ કરવાની વાત. બે શબ્દો જૂના કરારમાં તમને મળશે, નોલેજ એન્ડ વિઝડમ. નોલેજ એટલે જ્ઞાનનું પ્રાપ્ત થવું,
માહિતી મેળવી અને ઇન્ફોર્મેશન મેળવી અને તમારું જ્ઞાન વધતું જાય વધતું જાય વધતું જાય. ગુડ, નથિંગ રોંગ ઇન ઇટ. પ્રભુ તમારું જ્ઞાન બધા જ વિષયોમાં બહુ વધારે. પણ need to have the wisdom. Need to have the wisdom. એનો વિઝડમ એટલે જ્ઞાન અને ડાપણની વાત છે. ડાપણ કે એ જે પ્રાપ્ત થયેલું જ્ઞાન ક્યારે કેવી રીતે કેવા સંદર્ભ અને સંજોગોની અંદર લાગુ કરવું રાઇટલી ને ટાઈમલી, દેટ ઇઝ કોલ્ડ વિઝડમ. અને ઈશ્વરના વચનોની અંદર નોલેજ પણ આપવામાં આવ્યું છે અને વિઝડમ પણ આપવામાં, અને તેથી કરીને બંને મેળવવાને માટે તમારે ઈશ્વરના વચનોની પાસે જવું પડશે. નોલેજ એન્ડ વિઝડમ, પ્રિન્સિપલ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન, લાગુ કરવાનો સિદ્ધાંત, અમલમાં લાવવાનો સિદ્ધાંત. બીજી પ્રતિજ્ઞા નંબર 3, અમારે પોતાની પુત્રીઓ દેશના લોકોને પરણાવી નહીં ને તેઓની પુત્રીઓ અમારા પુત્રોને પરણાવી નહીં. અગાઉ શું થયું કે મારા વાળા બધા જ્યાં ત્યાં જતા રહ્યા. ડિઝાઇનમાં નહીં રહેવાનું, મન ફાવે તેમ તેઓ બીજે પરણવા અને પરણાવવા લાગ્યા. વિદેશીઓ અંદર આવી ગયા અને પછી જે હાલત થાય એનું વર્ણન મારે આ પ્લેટફોર્મ પરથી નથી કરવું. તમે વડીલ છો, તમે લાંબા સમયથી સમાજની અંદર સંકળાયેલા હશો. કેવા કેવા પ્રશ્નોનું સર્જન થાય છે, તમે એનો અભ્યાસ કરજો સાહેબ. આપણા સમાજનો આ પણ એક બહુ સળગતો સવાલ છે. હા, અને ઘણી બધી વખત સારા મિત્રો, સારા જુવાન દીકરા દીકરીઓ, સારા ઘરના પાત્રો સાહેબ આ સળગતા સવાલની અંદર સળગી જાય છે. ના હસાય ના રડાય. કોને કહેવાનું? સેન્સિટિવ ઇસ્યુ છે એટલે વધારે હું નથી બોલતો, પણ ઇટ ઇઝ અ સિરિયસ ક્વેશ્ચન એન્ડ ઇસ્યુ બિફોર ધ ક્રિશ્ચિયન કોમ્યુનિટી. અને એના પરિણામે બધા ધોરણોમાં સાહેબ કોમ્પ્રોમાઇઝ કરવાના અવસરો આવી ગયા. આખો આનો અલગ વિષય હોઈ શકે. એટલે મારે અત્યારે ઓનેસ્ટલી સ્પીકિંગ, આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ એનીબડી, બટ ધીસ ઇઝ ધ મેટર ઓફ ફેક્ટ. બીજે જતા રહ્યા છે અને પછી એવા કેસીસ આવ્યા બાળક સાહેબની પાસે ને અમારા ટેબલ પર કે જેનું સોલ્વ કરતા નાકે દમ આવી જાય છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમાજના અને રાજ્યના અને રાષ્ટ્રના કાયદાઓ પણ બદલાઈ જઈ રહ્યા છે, ખબર છે તમને? એટલે તમારે ને મારે જે કંઈ પણ કરવાનું હોય ને કરી શકાય તે કાયદાના કાનૂનને માપમાં રાખીને એને સમજીને એનું અમલીકરણને કરીને થવું પડે. અને જે હાલત, આ તો ક્યાં હું તમને કહું બધું, પણ આ લોકોએ પ્રતિજ્ઞા લઈ લીધી. એમણે જોયું, જાણ્યું, અનુભવ્યું અને ઈશ્વરનો આશીર્વાદ ગુમાવી દીધો. આ બધા અનુભવ પછી they have taken the decision, they have made the covenant કે અમે અમારા પુત્રોને, અમારી પુત્રીઓને બીજે નહીં પરિણામીએ. હું આખો શબ્દ નથી વાપરતો, એટલે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, it is a biblical design. Let us not underestimate the power of the biblical design.
guideline of the biblical design. It is strictly given to us. પણ ઘણી બધી હદે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો સાહેબ એજ્યુકેશનની છત્રીમાં વિઝડમનો ઉપયોગ નહીં કરીને એટલી હદે કોમ્પ્રોમાઇઝ કરી નાખે કે ન પૂછો. મનને મનાવવાનો પ્રયત્ન કરે પણ અંતરાત્મા વિચારજો તમે. અને જો તમે સમાજના આગેવાનો છો તો સભાનતાપૂર્વક ને સમજણ સાથે આ કરારની અંદર મારે તમારે પ્રવેશ કરવો પડશે. ઇટ અપ્લાઇઝ ટુ મી, ઇટ અપ્લાઇઝ ટુ યુ, ઇટ અપ્લાઇઝ ટુ ઓલ. દે હેવ ડિસાઇડેડ, કવેનન્ટ કર્યો છે. પ્રતિજ્ઞા નંબર 3. પહેલું, ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું. બીજું કે અમારે જે યહોવાની સર્વ આજ્ઞાઓ, હુકમો તથા વિધિઓ જે છે એ પાળવા ને એનો અમલ કરવો. સ્પીકિંગ ક્રિશ્ચિયન, પ્રેક્ટિસિંગ ક્રિશ્ચિયન. We have so many speaking Christians. Here it is written about practicing Christian. પછી એવું ત્રીજો પ્રતિજ્ઞાની અંદર જે મહત્વનો નિર્ણય એ લોકો સાથે મળીને લે છે કે અમારે પોતાની પુત્રીઓ દેશના લોકોને પરણાવી નહીં અને તેઓની પુત્રીઓ અમારા પુત્રોને પરણાવી નહીં. Serious decision they have taken, which is the challenge before us. ચોથો પ્રતિજ્ઞા, જો દેશના લોકો સાબાત દિવસે માલ કે કંઈ ખાવાનું વેચવા આવે તો સાબાતે કે બીજા પવિત્ર દિવસે અમારે તેઓ પાસેથી કંઈ ખરીદવું નહીં અને 7મે વર્ષે કંઈ ખરીદી નહીં લેવાની. સાબાત દિન પવિત્ર મનાવવાની જે ઈશ્વરના વચનોની અંદર જે ગાઈડલાઈન આપવામાં આવેલી, જે હુકમ આપવામાં આવેલો એ પ્રમાણે અમે કરીશું. We will not entertain and encourage this practice જે અમે અત્યાર સુધી કરતા આવતા હતા કોમ્પ્રોમાઇઝના ભાગ સ્વરૂપે. પણ હવે પ્રતિજ્ઞા લખે છે. આ જે પ્રતિજ્ઞાઓ છે એ નિયમશાસ્ત્રના કોન્ટેક્સ્ટની અંદર એ એક પછી એક તેઓ લઈ રહ્યા છે. ઓકે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્ટેક્સ્ટ. ઓકે, સાબાત દિન ની ગરિમા જાળવવાની પ્રતિજ્ઞા તેઓ રહે છે. સાબાત દિન ના સંદર્ભમાં જૂના કરારની અંદર શિક્ષણ આપવામાં આવ્યું છે, નવા કરારની અંદર શિક્ષણ આપવામાં આવ્યું છે. તમારે દલીલ કરવી હોય તો કરી શકાય. હા, બટ યુ નો વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ. અહીંયા જે કરારનામું જે કરવામાં આવ્યું અને આ કરારનામાની અંદર વોલન્ટરીલી વિથ ઓલ અન્ડરસ્ટેન્ડિંગ કરાર કરે છે કે અમે સાબાત દિન પવિત્ર માને છે, કંઈ કામ નહીં કરીએ. કોઈ ફોર્સ નહીં, જોયફુલી, વિલિંગલી આ એક ચોક્કસ ઊંચાઈના ધોરણ પર તેઓ આવે છે. દે કુડ રિયલાઇઝ અત્યાર સુધી એમની જે હાલત થઈ અને કયા કયા કારણોસર થઈ એનું એનાલિસિસ કરીને હવે એવું નહીં કરવાનું, એ હવે એ લોકો કરાર કરે છે. ઓકે, એમની જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના કયા કયા પરિબળો હતા, કયા કયા કારણો હતા એનો અભ્યાસ કરે છે, એનું ચિંતન કરે છે, એનું મંથન કરે છે. એના પરિણામે એ કારણોને તેઓ આઈડેન્ટિફાઈ કરે છે અને એવું નહીં કરવાનું એવું એ કરાર કરે છે. પછી 5મો કરાર, અને 7મે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું. જ્યુબિલીનું પર્વ જૂના કરારમાં તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. છોડી દેવાની વાત છે. અમારે સર્વ લેણું, જે લેણું લેવાનું નીકળતું હોય
એ 7મા વર્ષે છોડી દઈને એમને રિલીઝ કરી દેવાના. રિલીઝ. શું પ્રતિજ્ઞા લે છે? લેણું છોડવાની વાત અત્યારે કોઈને કહેતો હોય? સાહેબ, તમે ન્યૂઝમાં અને સમાચારમાં તમે જુઓ, આ લેણા શબ્દને કારણે કેટલા બધા લોકો આત્મહત્યા કરે છે, કેટલા બધા લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ખબર તમને? આર્થિક કટોકટીને કારણે, એ લેણાના જે સિદ્ધાંતો અને વ્યવહારો હોય એના કારણે લોકો ઘણી બધી જગ્યાએ કફોડી હાલતમાં રહેતા હોય છે સાહેબ. પણ હવે અહીંયા જાતે કબૂલાતનામા પછી હવે કરાર કરે છે કે અમે 7મા વર્ષે છોડી દઈશું. જૂના કરારમાં એ જ્યુબિલીનો સિદ્ધાંત તમે વાંચશો, જો તમને તક આપે પ્રભુ, તો તમે પર્સનલ સ્ટડીમાં તમે લઈ શકો તેમ છો. બહુ મહત્વનો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરવાને માટે તેઓ નિર્ણય લે છે, પ્રતિજ્ઞા લે છે. 7મે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું. કરારનામાના આ એક એક પગથિયા તો તમે જુઓ. પછી આગળ 6થું પગથિયું. જ્યારે વ્યક્તિને પોતાને જ અહેસાસ થાય ને, પછી એને કોઈની શિક્ષણની કે સલાહની કે કાઉન્સેલિંગની જરૂર નહીં પડે. સેલ્ફ રિયલાઇઝેશન could be the greatest ever exercise to anyone. Greatest ever exercise. હવે મારા તમારા જે આ શિક્ષિતોને સમજાવવાની ક્યાં જરૂર છે? બધુંય ખબર છે, બધુંય. You don't require any teaching, do you? No. Don't you know? You know everything. 6થો કરાર, પ્રતિજ્ઞાના ભાગ સ્વરૂપે અમે પોતાના ઈશ્વરના મંદિરની સેવા માટે દર વર્ષે 1/3 શેકેલ આપવાનો પોતાને માટે નિયમ ઠરાવ્યો. લખ્યું છે, સાંભળજો. અમે કોઈ યાજકને માટે નહીં, કોઈ લેવીને માટે નહીં, કોઈ સરદારને માટે નહીં. ઓકે? અમે પોતાના ઈશ્વરના મંદિરની સેવાને માટે દર વર્ષે 1/3 1/3 શેકેલ આપવાનો પોતાને માટે નિયમ ઠરાવ્યો. હવે તેઓએ પોતે ડિઝાઇન બનાવી, નિયમ ઠરાવ્યો કે અમારા ઈશ્વરના મંદિરની સેવાને માટે it is our duty, it is our responsibility. એ મેચ્યોરિટી, એ સમજણ, એ હકારાત્મક અભિગમ સાથે મળીને હવે પોતાને માટે નિયમ બનાવે છે. 1/3 શેકેલ અને સ્પેસિફિક પર્પઝ કે પોતાના ઈશ્વરના મંદિરની સેવાને માટે. કેન યુ અન્ડરસ્ટેન્ડ? પ્રતિજ્ઞા નંબર 6, એમાં પછી સ્પેસિફિકેશન આપવામાં આવ્યું છે. એ પણ હું તમને વાંચું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અર્પણ કરવાની રોટલીને માટે, નિત્યના ખાદ્યાર્પણને માટે, સાબાથોના તથા ચંદ્ર દર્શનના નિત્યના દહનાર્પણને માટે, તેમજ નિયુક્ત પર્વોને માટે તથા પવિત્ર કાર્યોને માટે તથા ઇસ્રાયેલને માટે પ્રાયશ્ચિત કરવાને પાપાર્થર્પણને માટે તથા અમારા ઈશ્વરના મંદિરના સર્વ કાર્યને માટે આપવાનો નિયમ ઠરાવ્યો. પોતાની રીતે હવે
ઈશ્વરના મંદિરના જે વિવિધ પ્રકારના સેવા કાર્યો છે એ સેવા કાર્યોને કરવાને માટે, એ કન્ટિન્યુ રાખવાને માટે, એમાં એ કાર્યો કરીને આશીર્વાદ મેળવીને બીજાઓને માટે આશીષરૂપ બનવા માટેની જે આખી પ્રોસિજર જે આપવામાં આવી છે, એ પ્રોસિજરને માટે અમે સાથે મળીને ચોક્કસ નિયમ આપવાને માટે ઠરાવ્યો. આપવાનું નક્કી કર્યું છે. આપવાનો વિષય કોઈ જગ્યાએ આવ્યો નહોતો. કેમ ફ્રોમ ધ હાર્ટ. બાઇબલમાં તો લખ્યું જ છે કે આપવાનું હોય તો રાજી ખુશીથી જ આપવાનું. કચકચને કોઈ ગુંજાઈશ નથી. કચકચિયાઓ કચકચ કરીને આપે એટલે કચકચ જ આવે સાહેબ, આટલામાં સમજી જાઓ. અહીંયા ઇઝરાયલ પ્રજા એ સરદારો, લેવીઓ અને યાજકો કબૂલાતનામા પછી એક મહત્વની એક્સરસાઇઝમાં જોડાય છે અને કરારનામું કરે છે. નિયમ ઠરાવે છે, આપવાનો નિયમ ઠરાવે છે. નિયમ તો પોતે ઠરાવે છે, પોતાની ડિઝાઇન. ઈશ્વરના નિયમોની ડિઝાઇન પ્રમાણે વર્તવાના માટે, એનો અમલ કરવાના માટે એ લોકો કમિટમેન્ટ તો આપે જ છે. પણ સાથે સાથે હવે ઈશ્વરના મંદિરની સેવાને માટે જે વિવિધ કાર્યો થઈ રહ્યા છે એના માટે આપવાનો ઠરાવ એમણે જાતે કર્યો છે, નિયમ બનાવ્યો. બાંધકામની સેવામાં આપવું પણ એટલું જ મહત્વનું છે. હું તો આ 30 વર્ષથી જાહેર સેવામાં છું અને આપવા માટે હું તો એટલા બધા લોકોને નામ જો ઓળખું છું. મારો સબ્જેક્ટ નથી અને મારો ન્યાય કરવાનો ઈરાદો નથી. ઓકે, લેટ પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી હિયર. અને બંધ બેસતી પાઘડી તમે ના પહેરતા પ્લીઝ. આવો આત્મતપાસ કરીએ. તમે જે મંડળીના સભ્ય છો એમાં તમે કેટલું આપ્યું? હું તો એવા લોકોને પણ કહું છું કે 1995માં જે દાન આપતા હતા ને એ જ દાન અત્યારે 2021માં આપે છે. નામ હોય એની સામે દાનની રકમ હોય, વાર્ષિક વાર્ષિક. અને ઈશ્વર આપેલા આશીર્વાદો પ્રમાણે જો એમની આવક ગણો, સાહેબ બહુ દુઃખ સાથે જણાવું કે ઘણી બધી વખત સાચી માહિતી નહીં હોવાને કારણે, સાચી સમજણ નહીં હોવાને કારણે, ગેરમાર્ગે દોરવેલા હોવાને કારણે આપવાનો સાચો અભિગમ ઘણી બધી જગ્યાએ મેં જોયો નથી. એમાં તમે નહીં જ હોવ એવું મારું માનવું છે. અને જો આત્મતપાસ કરવી હોય તો છેલ્લા 10 વર્ષના તમે તમારી મંડળીને આપે. હું મંડળીની વાત કરું છું કે તમારું કમિટમેન્ટ તો મંડળી સાથે હોવું જ જોઈએ. એ તમારી વફાદારી તો આવે છે એમાં સાહેબ. અને તેથી કરીને તમારું એ મંડળીમાં છેલ્લા 10 વર્ષમાં તમે આંકડો બનાવો. જો કાર્ડિયોલોજિસ્ટના ત્યાં તમે જાઓ, હમણાં મારે જરૂર પડેલી કોરોનાની અંદર, હું બહુ ગભરાઈ ગયેલો. એટલે કશું પણ થાય ને તો પણ બીક લાગી જાય. હવે તો નાનકડી શરદી પર થઈ જાય તો બીક લાગી જાય. એટલે પછી ડૉક્ટરની પાસે ગયો. બીપી માપી લીધું ને ચેક કર્યું. બીપી તો કે નોર્મલ છે. કે લાવો ને તમે આવ્યા છો તો સંતોષકારક માટે, તમારા સંતોષ માટે ECG પણ લઈ લઈએ. ECG પણ લઈ લીધું, બોલો. એ યારો નોર્મલ આવ્યું. પ્રેઝ ગોડ. તો પછી એમણે મને એવું કહ્યું કે 10 દિવસ સુધી તમે તમારું બીપી ઓબ્ઝર્વ કરો, એનું માપજો અને પછી લખજો. લખજો.
એટલે આપણને ખબર પડશે કે કેટલું અપડેટ થશે. કારણ કે કોરોનાની જે ટ્રીટમેન્ટ હતી એના કારણે મારી જે બીપીની જે રેગ્યુલર ગોળી જે હતી તે અને કોરોનાની દવાની અસરને કારણે બીપીની પછીની જે હાલત હતી એમાં એ ટેબ્લેટ ચેન્જ કરવાની વાત આવતી હતી. કારણ કે એની અસર ને આડઅસર થાય. હા, એટલે પછી એમણે મને એવું કીધું કે તમે 10 દિવસ ઓબ્ઝર્વ કરો, લખજો સવાર બપોર સાંજ. એટલે એમને ખ્યાલ આવે કે ખરેખર આ જે ચેન્જ જે ટેબ્લેટ છે એ અસર થાય કે છે કે નથી થતી. સાહેબ, આપવાના નિયમના સંદર્ભમાં પણ આવો ને આપણે તપાસ કરીએ. અને તમારા જેવા શિક્ષિત લોકોને મારે કહેવાય જ નહીં કે તમે આપો. યુ ડિસાઇડ. ઇઝરાયલ પ્રજાએ સ્વેચ્છાએ જાતે નિર્ણય કર્યો કે હવે આ આપવાનું, અમારા પ્રભુના મંદિરની સેવાને માટે આપવાનો તેઓએ ઠરાવ કર્યો. સાહેબ, તમે કોઈ વ્યક્તિને આપતા નથી, તમે કોઈ પાદરીને આપતા નથી, સમજ્યા? અને જો તમારે એવું જ આપવાનું હોય તો પછી મંદિરમાં લાવવાની ક્યાં જરૂર છે? તમારે તો તમારા પ્રભુને આપવાનું છે. સાહેબ, તમારી દ્રષ્ટિ તમારા પ્રભુ તરફ કરવાની છે અને પ્રભુ તમને જે પ્રેરણા આપે એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપવાનું. એટલે આપવાનો જે સિદ્ધાંત છે, આપવાનું જે શિક્ષણ છે, આપવાની જે સમજણ છે એ પણ તમારી પાસે હોવી જોઈએ. વાય શુડ વી ગીવ, એ તો સમજણ હોવી જ જોઈએ. અને એ સમજણની સાથે જ આપવાની વાત આવે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મારી આપને અપીલ છે કે આપવાનો ઠરાવ તમે જે નક્કી કરો. તમે કુટુંબના વડીલ છો, કુટુંબના વડીલ તરીકે તમે નિર્ણય લઈ શકો. છેલ્લા 10 વર્ષનો આંકડો તમે એનાલિસિસ કરીને તમે તમારા ટેબલ પર મૂકી શકો. પછી એ આંકડો તમારે કોઈને નહીં કહેવાનો. હા, ના તો મંડળીમાં તમારા ભાઈ બહેનને કહેવાનો, ના તો તમારા પાદરી સાહેબને કહેવાનો. તમારે ખાલી તમારા પ્રભુને જ કહેવાનું છે. You are the best judge. You analyze yourself. પ્રતિજ્ઞા કરી લોકો પોતાના ઈશ્વરના મંદિરના સેવા કાર્યો માટે આપવાનો ઠરાવ કર્યો. સાહેબ, તમે કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કશું આપશો જ નહીં. સાહેબ, આપવાનું હોય તો તમારા પ્રભુને ધ્યાનમાં રાખીને તમે આપો. That is you and your God. That is you and your commitment to your Creator and your Almighty and your Savior. જાઓ, વિવિધ વ્યવસ્થાઓમાં તમે જુઓ, તમે આપવાના સંદર્ભમાં દલીલ કરવી હોય તો કરી શકાય, જેટલી કરવી હોય એટલી કરી શકાય. I don't want to argue with you. That is not my job. કારણ કે આપવાની વાત તો વ્યક્તિગત વાત આવે છે. સાહેબ, વ્યક્તિગત વાત આવે છે અને પ્રભુએ વ્યક્તિગત માપદંડોને જ પ્રાધાન્ય આપે છે. સો ઇટ ઇઝ યુ એન્ડ યોર ક્રિએટર એન્ડ યોર સેવિયર એન્ડ ધ ગિવર ઓફ એવરીથિંગ. એટલે કે તમારો પ્રભુ કે જે મનને તમને આપે છે. કેટલું બધું આપ્યું, કેટલું બધું આપ્યું. યાદ કરો, તમારા ફાધરને યાદ કરો, એમના ફાધરને યાદ કરો, એમના ફાધરને યાદ કરો, તમારા ફોર ફાધર્સને યાદ કરો. સાહેબ, એ દિવસો યાદ કરો, એ ઘર યાદ કરો, એ સંજોગો યાદ કરો, એ પ્રશ્નો યાદ કરો. સાહેબ, અને આજે હું અને તમે ક્યાં છે એ યાદ કરો. આપવામાં મારા ને તમારા પ્રભુએ કોઈ કંજુસાઈ કરીને, કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નહીં. સાહેબ, આ તો હું અને તમે બધું કંજુસાઈ કરવા બેઠા. અને મંડળીમાં તો મેં એવા આગેવાનોને જોયા છે કે તમે સાહેબ જગતની અંદર જે બધી વ્યવસ્થાઓ લાવે ને એ હવે મંડળીમાં લઈ આવ્યા. બોલો, તમે તો નહીં જ હો, એવું મારું માનવું છે. ઓકે, 30 વર્ષની જાહેર સેવા. સાહેબ, જગતની અંદર જે ધારા ધોરણો અપનાવવામાં આવે એ મંડળીમાં પણ આવી ગયા, મંડળીના લોકોમાં, આગેવાનીમાં આવી ગયા. એની હાઉ ઇટ ઇઝ અ સિરિયસ મેટર. અને સિરિયસ કરતાં પણ રાધર ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ મેટર.
સો પ્રભુ મને ને તમને એવી પ્રતિજ્ઞા માટે પણ સહાય તથા મદદ કરે એવી અમારી પ્રાર્થના છે. અહીંયા તમે આખું તમે વાંચશો તો પછી આપવા પર જ આખું શિક્ષણ આપવામાં આવ્યું છે. 32મા વચનથી લઈને તમે ડિટેલમાં વાંચશો. સમયના ભાવે હું વાંચતો નથી, પરંતુ એમાં ડિટેલમાં તમે જોશો તો એ ઉછેર પણ લાવવું ને એ બધી બાબતો આપવા પર લખેલી છે. પછી તમને એવું થશે કે આ પાછો આપવા પર બેસી ગયો. નો, ઇટ ઇઝ રિટન ઇન ધ વર્ડ ઓફ ગોડ. એ લોકોએ પ્રતિજ્ઞા લીધી, 7 પ્રતિજ્ઞા લીધી, 7. છેલ્લી ને 7મી જે પ્રતિજ્ઞા અત્યારે 6ઠ્ઠી એ આપવા વિશેની વાત હતી, અને 7મી એ લખ્યું છે તે પ્રમાણે કે અમે અમારા ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ કરીશું નહીં. વી વિલ નેવર ગીવ અપ અવર ચર્ચ. અમારા ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ નહીં કરીએ. ધેટ વોઝ ધેર કવેનન્ટ. અરે હું તમને 30 વર્ષની જાહેર સેવાના અનુભવના આધારે હું કહું કે આપણી મંડળીના જે કુટુંબો છે, દાખલા તરીકે એક્સ મંડળી તમે લો અને એની અંદર 150 જેટલા કુટુંબો હોય, તમે માનો છો કે 150 કુટુંબો દર રવિવારે ભજન સેવામાં આવે છે? સાહેબ, દર રવિવારની ભજન સેવાની અંદર લગભગ 35 થી 40% લોકો જ આવે છે સાહેબ. લગભગ હાફ ઓફ ધ મેમ્બર્સ દે ડોન્ટ કમ ટુ ધ ચર્ચ એવરી સન્ડે. વેર આર ધે? ઘણા બધા લોકો પ્રભુ ભોજનના દિવસે આવે, ઘણા બધા લોકો મહિનામાં 2 વખત આવે. એમના પાસે ઘણા બધા કારણો હોઈ શકે. હું દલીલ નથી કરવા માંગતો. આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન વોટ આઈ સી, આઈ શેર વિથ યુ. તમે તમારા કુટુંબની સાથે દર રવિવારે 52 રવિવાર પ્રભુનું ભજન કરવા માટે એ ઈશ્વરના મંદિરમાં જાઓ છો? કમિટમેન્ટ નંબર 7, અમે અમારા ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ નહીં કરીએ. કેટલા બધા લોકોને મેં સાંભળ્યા છે સાહેબ, એમના એ સુલ્લભ કારણો સાંભળ્યા છે, એમની દલીલો મેં સાંભળી છે, અને મારા વાલા નહીં આવતા. અરે દેવળની બાજુમાં રહેતા હોય તોય નહીં આવતા. બોલો, આવું ના હોય, આવું ના હોય. બોલો, હોય? તમારો પ્રભુ, તમારો સ્વામી મારા ને તમારા માટે જગતના લોકોના પાપોનો ઉદ્ધાર, એનો પાપોમાંથી મુક્તિ મેળવવાને માટે, અને મારો તમારો ઉદ્ધાર થાય એને માટે, મને ને તમને નવું જીવન મળે, ભરપૂર જીવન મળે માટે પોતાના એકાકીજની દીકરાને મોકલી આપે છે. કાલ્વરીના વધસ્તંભ પર મરણ પામે છે, મને ને તમને પાપોની માફી આપે છે, નવું જીવન આપે છે, ભરપૂર જીવન આપે છે, આનંદિત જીવન આપે છે, આશીર્વાદિત જીવન આપે છે. એવા ઈશ્વરનું ભજન કરવાની વાત અત્યારે ચાલે છે. અને એની જે સ્થાપના જે મંડળીની કરી છે, એણે એ મંડળીની અંદર મારે ને તમારા યોગદાનની વાત આવે છે, મારા ને તમારા કમિટમેન્ટની વાત આવે છે, મારી ને તમારી પ્રેઝન્સની વાત આવે છે. સાહેબ, આપો છો કમિટમેન્ટ? વર્ષના 52 રવિવાર કુટુંબ સાથે પ્રભુનું ભજન કરવા માટે જવાનું. અમે અમારા પોતાના ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ નહીં કરીએ. 7 પ્રતિજ્ઞા તેઓ લેશે. નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું, વિધિઓ, હુકમો અને આજ્ઞાઓનો પાળવા અને અમલ કરવો. 2, પુત્રો અને પુત્રીઓને પરણાવી નહીં. 4, સાબાત. 5, એ લેણું છોડી દેવું. 6, આપવું. અને 7, એ અમારા ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ નહીં કરીએ. કરારનામામાં 7 બાબતો આજે મેં તમારી સમક્ષ રજૂ કરેલી છે. તમારું કબૂલાતનામું અને તમારું કરારનામું એ તમને બાંધકામની સેવામાં, હવે પછીની જીવનયાત્રામાં, હવે પછીના વિશ્વાસની યાત્રામાં તમારા જીવનના શ્રેષ્ઠ આશીર્વાદો તરફ લઈ જઈ શકે. પ્રભુ આ વાતો સમજવાના માટે પહેલાં મને, પછી આપને, આ પણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એ મારી પ્રાર્થના છે. કબૂલાતનામું જો તૈયાર ના કર્યું હોય તો પ્રભુને વિનંતી કરો કે પ્રભુ મને મદદ કરો. કબૂલાતનામું તૈયાર થઈ જાય પછી તમારું પોતાનું કરારનામું તમે તૈયાર કરો. યુ આર ધ બેસ્ટ જજ, યુ ડિસાઇડ. અને તમે જે નક્કી કરશો એ અલ્ટિમેટ હશે. તમે જે પ્રતિજ્ઞા લેશો એ અલ્ટિમેટ હશે. સો ગોડ બી વિથ યુ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. નેહમ્યાના પુસ્તક દ્વારા તમે કબૂલાતનામાનો અનુભવને અહેસાસ કરાવડા.
હવે કરારનામા તરફ તમે અમને લઈ ગયા. તમારો આભાર માનીએ છીએ. 7 અલગ અલગ પ્રકારની પ્રતિજ્ઞાઓ તેઓ લેશે અને એ અમારા પ્રવર્તમાન સમાજને માટે પણ એક પડકારદાયક એક્સરસાઇઝ છે. પ્રભુ, તમે અમને પણ એવી કૃપા આપો કે આજે અમે નિખાલસ અને નમ્ર બનીને અમારા જીવનની બાકીની રહેલી યાત્રામાં અને વિશ્વાસની યાત્રામાં અમે સાચો કરારનામું કરીને પ્રતિજ્ઞા લઈને બાકીનું જીવન ગુજારી શકીએ. વ્યક્તિગત સ્વરૂપમાં, કૌટુંબિક સ્વરૂપમાં, મંડળી, ડાયોસિસ અને સમાજ તરીકે આવી હકારાત્મક શૈલીની એક્સરસાઇઝ કરવાના માટે મને અને અમારા સર્વ ભાઈ બહેનોને તમારી કૃપાના આશીષ આપો. તમારા પાપોની તમે અમને માફી બક્ષો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ અને તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. હવે આ બતાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ઈસુ છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને ફરી જન્માવ્યો, ધોયો મને. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. પૂરી આધીનતા, પૂરો છે હર્ષ, તેથી જોઉં છું ગૌરવી દર્શ. આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. પૂરી આધીનતા, પૂરો આરામ,
जपता नजर आसमां देवगुणથી ભરપૂર સ્નેહ બંદીવા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની